ચૂંટણી પહેલા જ નવસારી જિલ્લા કોંગ્રેસમાં મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે। ગણદેવી નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસના 6 વોર્ડના 18 ફોર્મ કેન્સલ કરી દેવાયા છે। મેન્ડેટ મોડા પહોંચવાના કારણે કોંગ્રેસના ઉમેદવારના ફોર્મ રદ કરાયા છે। ગણદેવી નગરપાલિકાના 6 વોર્ડમાંથી 1 વોર્ડમાં ભાજપ બિનહરીફ થયું છે। ફોર્મ રદ થવાના કારણે કોંગ્રેસ કાર્યકર્તાઓમાં છવાઈ છે ભારે નારાજગી। કોંગ્રેસના ઉચ્ચ નેતાઓની બેદરકારીથી હારના પગલે ઉમેદવારોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। કોંગ્રેસના કાર્યકર્તાઓ બેદરકારી વિશે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવાની પણ તૈયારીમાં જોવા મળ્યા છે। નવસારી જિલ્લામાં અત્યાર સુધી કુલ 30 બેઠકો પર ભાજપ બિનહરીફ થઈ ગયું છે। અમારા 18 જેટલા ફોર્મ મેન્ડેટ લેટ પડવાથી રદ કરવામાં આવ્યા છે અને આ એક લોકશાહી માટે ખરેખર સરમુખત્યારશાહી રૂપ આ નિર્ણય છે અને કેટલાક રાજકીય દબાણ હેઠળ પ્રાંત અધિકારી આ નિર્ણય લીધો છે। કોંગ્રેસ પાર્ટી આના માટે અમે હાઈકોર્ટમાં જવા માટે પણ અચકાઈશું નહીં। મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસમાં આંતરિક વિવાદોએ જોર પકડ્યું હતું, પરંતુ હવે કોંગ્રેસ હોદ્દેદારોની બેદરકારી સામે આવી છે, જેમાં નવસારીની ગણદેવી નગરપાલિકાના 6 વોર્ડમાંથી 18 સભ્યોના ઉમેદવારી ફોર્મ મેન્ડેટ મોડા મળવાના કારણે રદ કરાયા છે। માત્ર મેન્ડેટ સમયસર ન પહોંચાડી શકે એવી અવ્યવસ્થાના ભાગ સ્વરૂપે કોંગ્રેસે હવે હારનો સામનો કરવો પડ્યો છે। આથી કોંગ્રેસના કાર્યકર્તાઓમાં રોષનો માહોલ છે। ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવાની તૈયારીઓ પણ તેમણે આરંભી છે। આ જ સ્થિતિના પગલે નવસારી જિલ્લામાં કુલ 30 જેટલી બેઠકો પર ભાજપે બિનહરીફ જીત મેળવી લીધી છે। વોર્ડ નંબર 1 નું ફોર્મ ચકાસણી થઈ ગઈ અને એમાં કોંગ્રેસના તમામ ઉમેદવારોના ફોર્મ એ લોકોની ટેકનિકલ ખામીઓના કારણે રદ થયા છે અને એમાં એ લોકો જે રજૂ કરવાના મેન્ડેટો જે ટાઈમ પર રજૂ નહીં કરી શક્યા તેના કારણે લોકોના ફોર્મ રદ થયા અને ભારતીય જનતા પક્ષના ટોટલી ઉમેદવારના ફોર્મો મંજૂર થયા છે। ગઈ નગરપાલિકામાં પણ જે 24 ભારતીય જનતા પક્ષની જે સીટ આવેલી, આ વખતે પણ એવું લાગે છે કે નગરપાલિકામાં 24 માંથી 24 સીટો આવશે એવું લાગે છે અને એ પણ બિનહરીફ।